સુરતમાં પોલીસ અને ટ્રાફિક વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। વાહન ચોરી થવા છતાં વાહન માલિકને ઈ મેમો મળે છે। 5 વર્ષ પહેલા ચોરી થયેલા વાહનના ઈ મેમો મળે છે। 2021માં નરેશભાઈનું વાહન ચોરી થયું હતું। ફરિયાદ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી ન થઈ। ચોરને પોલીસ શોધી નથી શકી। ચોર બિંદાસ વાહન લઈ અને સુરતમાં ફરે છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ। બીજી તરફ મૂળ માલિકને નિયમ ભંગ કરવાના મેમો મળે છે। માલિકને વાહન તો નથી મળ્યું, પરંતુ બે ઈ મેમો મળી ચૂક્યા છે। એટલે કયા વિસ્તારમાં વાહન ફરે છે તેની માહિતી બાદ પણ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે। ત્રણ મહિના પહેલા ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના 90 દિવસ પૂરા થયા છે। હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે, એ રીતનું 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી। મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું 45 મિનિટનો ફૂટેજ છે જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી।